માતાજીની બાધા છે કે માનતા છે, આપણે એમના દ્વારા જાણવાનો પ્રયાસ કરીશું. તમે ક્યાંથી આવો છો? દિશા ડીસા આવો છો? ડીસાથી આવો છો? તમે થાકી ગયા છો કે નામ પણ ભૂલી ગયા? તમારું જન્મસ્થળ ક્યાં છે? હા, ડીસાથી આવો છો. હવે એટલે ક્યાંથી તમે આવી માનતા છે કે તમે માનતા એમ? એટલે શાના માટે માનતા, શાના માટે રાખી હતી? મમ્મી બદલે હા, મમ્મી બદલે. હવે. એમ શું થયું હતું મમ્મીને? બીમાર હતી બીમાર હતી, હવે સાજા થઈ ગયા? હવે મમ્મી સાજા થઈ ગયા. કોના માટે માનતા, કોના માટે? તમે થોડું વિસ્તારથી કહેશો. એમના મમ્મી ઘણા સમયથી બીમાર હતા, હા. તો પછી ભાઈએ બી માનતા રાખેલી હા. કે જો મારી મમ્મી સારી રીતે સારા થઈ જાય હમ. તો હું અંબે માને કે ગુડલીએ ચાલીને માનતા પૂરી કરી મતલબ કે ઘૂંટણિયા સુધી માના ચરણો સુધી જશો. ચરણો સુધી જશે. શું વાત છે. અને આ માની આસ્થા અને ભક્તિ સાથે તમે જોડાયેલા છો, તો મારે તમારી સાથે એ જાણવું છે કે કેવા માતાજીની તમારી જોડે શ્રદ્ધા છે કે તમને ભરોસો હતો કે આ કામ થશે જ એમ? હા, અંબે માની ખૂબ શ્રદ્ધા હતી અને અમને એવું જાણવા બી મળેલું કેમ કે ડૉક્ટરે ના પાડી દીધું હતું કે હવે મુશ્કેલ છે કે એમને તમે દવા ચાકરી કરો, પણ પછી ખબર નહીં ભાઈએ માનતા લીધી શું થયું રામ જાણે, પણ મતલબ માતાજીની કૃપા ફળીને એમને મમ્મી સાજી થઈ ગયા. ત્યારે પછી બધા રિપોર્ટ નોર્મલ આવી ગયા. બધા રિપોર્ટ Normal આવી. તકલીફ શું હતી? બીમારી એમને શું છે કે ફેફસું જે આવે ને એમાં પાણી ભરાઈ ગયેલું. ફેફસામાં હા, પાણી એટલે એનું મોટું બધું problem ઓકે, મતલબ કે માતાજીની દયાથી અત્યારે સાજા તાજા છે. પૂરેપૂરા સાજા એટલે મમ્મી માટે આજે સાજા છે એટલે ખુશીથી માતાજીના ચરણોમાં જાઓ છો.